રાજકોટના મોડી વિસ્તારમાં ₹3.85 કરોડની સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો જમાવનાર આરોપીની કરાઈ ધરપકડ। રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણ સંદર્ભે વહીવટીતંત્રએ આકરી કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી મુજબ એક સામાજિક સમારોહ સ્થળ નજીક આવેલી આશરે ₹3.85 લાખની કિંમતની સરકારી ખરાબાની જમીન પર ગેરકાયદેસર કબજો જમાવવામાં આવ્યો હોવાની ઘટના સ્થાનિક મહેસૂલ અધિકારીના ધ્યાનમાં આવતા સત્વરે પગલું ભરવામાં આવ્યું છે। આ ગેરકાયદેસર કબજા પ્રકરણમાં ગોરધન ઉકાભાઈ મેઘાણી નામના ઈસમ સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધક અધિનિયમ હેઠળ કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અહેવાલો અનુસાર વર્ષ 2024માં જ વહીવટીતંત્ર દ્વારા તેમને આ દબાણ સ્વેચ્છાએ દૂર કરવા માટે લેખિત સૂચનાઓ આપવામાં આવી હતી। આમ છતાં સરકારી આદેશની સંપૂર્ણ અવગણના કરીને તેમણે 1.5 વર્ષ સુધી આ કિંમતી જમીન પર પોતાનો કબજો યથાવત રાખ્યો હતો, જેના પરિણામે આખરે સુરક્ષા કર્મીઓની મદદથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે। મહાનગરમાં સરકારી મિલકતો પર થતા આવા ગેરકાયદેસર દબાણો સામે રાજકોટનું વહીવટીતંત્ર હવે અત્યંત સક્રિય બન્યું છે। આ કડક કાર્યવાહી દ્વારા પ્રશાસને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભવિષ્યમાં પણ આ સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડનારા કે પચાવી પાડનારા તત્વો સામે કોઈ જ બાંધછોડ કરવામાં આવશે નહીં। હાલમાં પકડાયેલા આરોપીની સઘન પૂછપરછ અને તપાસ કાનૂની રાહે આગળ વધારવામાં આવી છે તથા પ્રશ્નવાળી સરકારી જમીનને દબાણ મુક્ત કરવાની દિશામાં કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે। રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મવડી ગામના સર્વે નંબર 194માં સરકારી ખરાબાની જમીન જે ગોરધનભાઈ ઉકાભાઈ મેઘાણી દ્વારા સિટી લાઇટ પાર્ટી પ્લોટ બનાવી અને તેના આગળ તેણે ફોલ્ડિંગ દિવાલ બનાવી, ઇલેક્ટ્રિક રૂમ બનાવી, મોટર પાણીનો ટાંકો બનાવી તેમજ પાર્કિંગ એરિયા બનાવી ગેરકાયદેસર કબજો કરેલ, જે બાબતે કલેક્ટર સાહેબની કમિટી દ્વારા લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવા હુકમ કરતા તે આધારે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં મામલતદાર શ્રી દક્ષિણ વિભાગ નાઓ દ્વારા ફરિયાદ આપતા તે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી ગુજરાત જમીન પચાવી પાડવા અધિનિયમ 2020ની કલમ 4 અને 5 મુજબ ગુનો દાખલ કરી આરોપીની અટક કરવામાં આવેલ છે। એ દબાણનો તો આખો દબાણ આગળના ભાગે એને દબાણ કરેલું, જે એનો પોતાની માલિકીની જમીનના આગળના ભાગે દબાણ કરેલું, જેમાં પોતાના અંગત ઉપયોગ માટે વપરાશ કરતો હતો, જે આધારે ગુનો દાખલ થયેલ। અગાઉ 2023માં, 24માં અને 25માં પણ મામલતદાર શ્રી દ્વારા જમીન મહેસૂલ અધિનિયમ કલમ 61 મુજબ એને નોટિસ પાઠવવામાં આવી અને તેને પૂરેપૂરો સમય આપવામાં આવે આ બાબતે કે ભાઈ તમારે કોઈ આધાર પુરાવો હોય અથવા માલિકી હોય તો તે બાબતે સ્પષ્ટતા કરવી અથવા લેખિતમાં જવાબ રજૂ કરો, તે બાબતે પણ કોઈ જવાબ રજૂ કરેલ નથી અને ત્યારબાદ મામલતદાર શ્રી દક્ષિણ વિભાગ નાઓ દ્વારા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવામાં આવે છે।